રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ પ્યારે તું સીતારામ 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 ભજ પ્યારે તું સીતારામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી જય 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 શ્રી રામ જય જય શ્રી રામ જય જય શ્રી રામ જય જય શ્રી રામ રામચંદ્ર ભગવાન કી જય રામ 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 આટલો હરકિયા પેદા કરીને દીકરા મારા રોમને ગમ્યું હશે મારા રોમને અવશ્ય ગમ્યું હશે પેલું અવશ્ય મારો ગોળ આશીર્વાદ રૂપી આલશે ગુણગાન ગાયલા એની જતા નથી ભક્તિ કરી એની જાતી નથી ગોળો રોમ દીધેલું એની જાતું નથી દીકરા ભલે ઘડી લીધું હોય બનવા લીધું હોય દીકરા આપણે ટકા ઉગીએ દીકરા પણ 52 રૂપિયા હોય તો કેરીની આશા રખાયની શૈલેષ પટેલ આવું મારું માતાનું કહેવું છે એટલે કદાચ વાવેતર કરો તો સારું કરજો દીકરા તમારી પેઢીઓ સુધરે આવું મારું મેરડીનું કહેવું છે અરે રે પાણી પીવો તો ગોડો તળાવનો પીજો મજદરીએ ખારું પાણી શું કોમનું દીકરા અરે રે ભક્તિ કરો તમારા રોમની કરજો દીકરા અરે રે ગોડો હોય રે ગોડો અરે રે ગોડો આકાશ પાતાળોમાં કઈ છે એની આ ધરતી પર જે છે બધું આ ધરતી પર છે દીકરા દીકરા હારા બની આશા બની ભક્તિ કરજો ભક્તિ એવી કરજો કે તમારી માં રૂબરૂ તમને મળવા આવે ને કાઠું થવું પડે દીકરા અરે મજબૂર થવું પડે દીકરા જેવી રીતે રોમ ને અરે રે સબરીન મળવા માટે મજબૂર થવું પડે દીકરા એવી રીતે એવી કઠણ ભક્તિ કરી રાહ જોજો દીકરા થોડી ધીરજ રાખજો દીકરા ભક્તિ માટે ધીરજ ખૂબ જરૂરી દીકરા ભક્તિનું બીજું નામ એટલે અરે રે ભક્તિનું બીજું નામ એટલે કસોટી દીકરાઓ ભક્તિ પરિપાર એમને મુતરાતું નથી હો ગણાય કોટા વાલી ગોડા ગણાય રાજા રોમને પણ ગોડા દુશ્મન ઉભા થયા રાવણ અરે કૃષ્ણએ જન્મ લીધો તો હોમે ગોડા અરે રે પોતાનો મોમો ઉભો થયો દીકરાઓ કંસ જેવો મોમો દીકરા તો ભક્તિ સતના માર્ગે ચાલતા હશે ને તો વિરોધીઓ હશે ગોડા પણ હાસા હૃદયથી ભક્તિ કરીએ છીએ ગોડા 25 નહીં પણ લાખો હોરી પાડ્યાનું ગોડો ગોડા લાખો વચ્ચે નો કદા કરેલું તું મેરડી કરી આમ કરો બાપ રામ રામ કરો બાપ એક પાતાળી નાદ કરો બાપ આપડીઓ નાસ્તુ મારા ગોગા ખૂબ જય રામ રામનો અવસર કરો બાપ લક્ષ્મણ અવતાર આજ કડીકમાં દરેક જગ્યાએ અલગ અલગ જગ્યાએ નાગ તરીકે ઓળખાણ મારી ગોગા તરીકે ઓળખાણ જ્યાં મારા રોમનો વાસ જ્યાં મારા રોમનો બેહવાસ ત્યાં મારો વાસ છે દીકરા અસલ ઘોડા વિષ્ણુ પહાડે વાળો વિષ્ણુની છત્ર સોયા વિષ્ણુ તમે ગુણી ઘોડો ક્રોધનો ભરેલો હોઈશ દીકરા મારા ભક્તો હોઈશ ત્યાં મારા ખૂબ આશીષ કરીશ રામનો ગુણગાન ગાયેલું કદી અડી જવા દઈશ ને મારું નાગનું આવું કેવું ઈચ્છા છે પૂરી કરી આલીશ દીકરા વાર્તા છે પૂરા કરી આલીશ તમે બોલજો ઘોડા પૂરું કરી આલીશ ઈચ્છા છે તમારા દીકરાની બાપનું કદાચ મંદિર મહિનામાં 4 મહિનામાં નહીં પણ 2 મહિનામાં પૂરું કરી આલીશ પણ કદાચ એની ઈચ્છા છે બાપ પ્રતિષ્ઠા ઘોડાએ પૂરું થતા પેલા જગતમાંથી ગોદી લાઈન નામ રામ કેવી રીતે આજ મારી મેરડીના ખબર આજ આયોજન રામ
ઉત્સવ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ જોર્યો છે ને હા બાપ લોકસભામાં મારો કડું શ્વાસ આવ મળે નજરે વાડશો દીકરા મળે આન કદાચ ઇતિહાસ લખાય એવું ના બનાવું તો ગાદીએ બેહું અને આ ઘડીએ ના બેડાયો બોલું મારી એડી જાય દીકરા મારા બન્યા છો મારા બની ભક્તિ કરીએ છે તો ઘડી કે હું ના મેળવું જગતમાં મારી મેલડી નું વેણ જાય ગોડો અંધારી રાતે કદાચ ભટકવા દઉં તો મારી મેલડી નું વેણ જાય ગોડો ગોડા અરે રે ગોડો ગોડા પેરા સંપલે કોટા વાગે ગોડા પણ કદાચ વગર સંપલે ગોડા હેડા રાજુ ઓદરી ઓખે બંધ કરી ગોડો આનું ગોડા કકરી સંવાદ આવતો જગતમાં મારી મેલડી આસી અરજી કરીએ છે તો કોમ પૂરા કરીશ કોઈ દીકરીઓ દુખીએ છે કોઈ દીકરાઓ દુખીએ છે એના માર્ગદર્શન બતાવીશ એના વ્યવહાર બતાવીશ એટલે આજ તો ઘણા નવા દીકરા નંબર વળાવીશ ધીરે આ સમય ઓછો દરેકને બતાવીશ મારા સાનિધ્યની કોઈ ખાલી જેમ નથી મારું સાનિધ્ય કોઈ મોહનું ભરેલું નથી દીકરાઓ હું માતા છૂટી મારા ભક્તો છૂટા મારા સેવકો છૂટા ગોડો પણ આશી લાગણી રાશિ હશે તો ગોડો ધારે રાતે મળવાનો આવું તો ગોડો કદાચ આ કાઢીના વેળાએ આ સોગડીએ બોલું મારું એડું જાય આવું મારું મેળવું જાઉં છું ગોડો આજ તો મારા દીકરાના અવાજમાં વાત કરું અવાજ મારા દીકરાનો શબ્દો મારા દીકરા અવાજ ભલે મારા દીકરાનો શબ્દો મારા છે ગોડો ભલે મારા દીકરાના અવાજમાં વાત કરું છું મારા દીકરાનો અવાજ સંભળાય છે દીકરા અને આસ્થા વિશ્વાસ કદાચ મારો અવાજ સંભળાતો હશે અને મને મા તરીકે મનતા હશો અને કદાચ ગમે એવું કોમ હશે અને ઘોડો થાય એવું નહીં હોય 6 મહિનાનું કામ કદાચ 3 મહિનાનું પૂરું ના કરું ઘોડો અને કદાચ 3 મહિનાનું કામ ઘોડા કદાચ 3 દિવસમાં પૂરું કરું ઘોડો 3 દિવસનું કામ 3 કલાકમાં પૂરું ઘોડો તમારી જે આસ્થા વિશ્વાસ હોય એવો મારા કોમ હોય દીકરા અમદાવાદથી આવે છે અને એમની છોકરી 2 છોકરીઓ છે એમાંથી એક છોકરી 3 વર્ષની થઈ છે અને 3 વર્ષની છોકરી જન્મથી જ દેખતી નહોતી માં અને તમારા સાનિધ્યમાં આવીને 6 મહિના પહેલા માનતા લીધી માં અત્યારે છોકરી દેખતી થઈ ગઈ છે માં અને બીજી છોકરી કે જે એના આખા શરીરે થોડી કંઈક ને કંઈક પીડા રહેતી હતી માં અને હોસ્પિટલ જ અને અત્યારે એમને એવું કહેવાય ને કે આ છોકરી કહી શકાય કે લેખમાં મેઘ મારે એમ આ છોકરીને લેખમાં મેઘ માર્યામાં અને જે મોટી છોકરી છે એને અત્યારે હોસ્પિટલ લઈ જવાની જરૂર પડતી નથી અને કમ્પ્લીટ થઈ ગઈ છે તો સ્વીકાર કરજો. બીજી માતા છે અમને રાયાભાઈ ગુણોલથી આવે છે. એમનો બાબુ અત્યારે 6 મહિનાનો થયો છે અને બીમાર પડ્યો તો મોડાસા રિપોર્ટ કરાયામાં તો રિપોર્ટની અંદર ખાલી 5% લોહી બતાવ્યું હતું. 5% લોહી એટલે કે આમ બાળક શું કહેવાય જીવી શકે ના જીવી શકે એ રીતનું થઈ જાય. પરંતુ રાતે રિપોર્ટ કરાયા અને સવારે ફરી રિપોર્ટ કરવાના કીધા તો અમને રાત માનતા લીધી માં કે રિપોર્ટની અંદર ફરી નોર્મલ આવવું જોઈએ માં. તો એ બ્લડના રિપોર્ટ બધા નોર્મલ આવેલા છે માં. તો એમની 500 ગ્રામ પેડાની અંદર માથે લોહી બનાવી આપ્યું છે માં. સ્વીકાર કરજો. વાઘજીપુરથી આવે છે ને એમને માનતા હતી કે એમની કાકી હોસ્પિટલમાં હતા. હોસ્પિટલમાં કેન્સરથી પીડિત હતા. 15 દિવસથી હોસ્પિટલ હતા પરંતુ એમને ઘરે લાવવા હતા તો ઘરેથી માનતા લઈને ગયા હતા માં.
કે મારી કાકીને રજા મળી જાય, હોસ્પિટલમાંથી રજા મળી જાય તો હું આ માનતા 5 દૂધની બોટલની માનતા રાખી હતી, એવો 5 દૂધની બોટલનો સ્વીકાર કરજો. મારી કાકીને તૈયારીમાં રજા મળી ગઈ હતી. રામ રામ. દયાભાઈ કુણોલથી આવે છે. એમની માનતા હતી કે એમની ભત્રીજી 1 મહિનાથી બીમાર હતી અને અમદાવાદ સુધી એમણે દવાખાના કરેલા છે. તો એ ડોક્ટર બધાએ રિપોર્ટ કરાયા પણ નોર્મલ આવતા હતા અને કાઉન્ટ ઘટી જતા હતા, એટલું જ બતાવતા હતા. પરંતુ તમારી માનતા રાખવાથી 15 દિવસની અંદર એમની ભત્રીજી સાજી થઈ ગઈ છે અને તમારી માનતામાં પેડા ધરાવે છે. વાઘજીપુરથી આવે છે ને એમને માનતા હતી કે એમની કાકી હોસ્પિટલમાં હતા, હોસ્પિટલમાં કેન્સરથી પીડિત હતા. 15 દિવસની હોસ્પિટલ હતા પરંતુ એમને ઘરે લાવવા હતા. તો ઘરેથી માનતા લઈને ગયા હતા કે મારી કાકીને રજા મળી જાય, હોસ્પિટલમાંથી રજા મળી જાય તો હું આ માનતા 5 દૂધની બોટલની માનતા રાખી હતી, એવો 5 દૂધની બોટલનો સ્વીકાર કરજો. મારી કાકીને તૈયારીમાં રજા મળી ગઈ હતી. રામ રામ. ભાઈ છે આ ભાઈ સિયાલથી આવે છે. એમના છોકરો હાર્દિકભાઈ, એમને લગભગ 2-3 મહિનાથી તાવ આવતો હતો અને તાવ ઉતરતો નહોતો. ડોક્ટર રિપોર્ટ કરાયો તો બી ઉતરતો ન હતો. માની માનતા માનવા પછી 15 થી 20 મિનિટની અંદર તાવ ઉતરી ગયેલો અને અત્યારે હજુ સુધી તાવ આવ્યો નથી એવું કેવું છે. મામા એમની માનતા સ્વીકાર કરજો. મેં પાણીના ટાંકાનું કામ હતું તે ચાલુ થઈ એના માટે માનતા માની હતી. ચાલુ તો થઈ ગયું પણ વચ્ચે પાછું બંધ થઈ ગયું તો મેં ફરી પાછી માનતા માની તો ચાલુ થઈ ગયું એનો મતલબ માનતા છૂટી ગઈ. મારી કિડનીની અંદર એક પથરી હતી તો એ ટાઈમે જ્યારે હું દવાખાને ગઈ ત્યારે ડૉક્ટરે એવું કીધેલું કે બેન કિડની કામ કરતી હાલ બંધ થઈ ગઈ છે, ઓપરેશન પછી કદાચ કિડની ચાલુ બી થઈ શકે અથવા ના બી થઈ શકે, તો એ તમને 6 મહિના પછી ખબર પડશે એવું કીધેલું. તો 6 મહિના પછી હું રિપોર્ટ કરાવવા જઈ ત્યારે મેં માનતા રાખેલી કે મારી કિડની કામ કરતી હોવી જોઈએ. તો મેં રિપોર્ટ કરાવી તો એમાં કિડનીનું કામ ચાલુ છે અત્યારે. રામ રામ. મનીષાબેન છે, મનીષાબેન આગળવાડાથી આવે છે અને એમને એવો પ્રોબ્લેમ હતો કે એમની કિડનીમાં પથરી હતી. તો કિડનીમાં પથરી હતી તો કિડનીમાં પથરી એ પહેલા એમની કિડની બંધ થઈ ગઈ એવું ડોક્ટરે કીધું હતું. એ પથરીનું ઓપરેશન કરાવે પછી કદાચ કિડની ચાલુ થાય કાં તો બંધ રહે આવું ડોક્ટરે કીધું હતું અને એ રિપોર્ટ પણ 6 મહિના પછી જ ખબર પડે એવું કીધું હતું. હવે 6 મહિના પછી જ્યારે આ બેન રિપોર્ટ કરાવવા જાય છે ત્યારે માની માનતા માની કે મારી કિડની ચાલુ હોવી જોઈએ. તો એ રિપોર્ટ પોઝિટિવ આવ્યો ને એમની કિડની અત્યારે હાલ ચાલુ છે. એમની માનતાનો સ્વીકાર કરજો. રામ રામ. મને એક સપનું આવ્યું હતું કે મમ્મીનો એક્સિડન્ટ થયેલો સપનામાં. તો સપનામાં મેં 2 બોટલની માનતા માની હતી. મહિનો પહેલાંની વાત છે અને આજે મારી મમ્મી બિલકુલ સહી સલામત છે. તો આ 2 બોટલની મારીની માનતા. અને બીજી એક માનતા હતી કે મારો એક્સિડન્ટ થયો હતો હમણાં 10 દિવસ પહેલાં. તો એમાં મને ખરેખર ભયંકર થયો હતો અને પગે ખરેખર બચવાની કોઈ એ હતી નહીં કે ક્રેક થઈ એવું હતું. તો મેં માનતા માની હતી કે બિલકુલ નોર્મલ રિપોર્ટ આવવો જોઈએ, ક્રેક ના પડી ગયો. તો એની માટે એવું હતું. રામ રામ.